છોડીને પરલોકમાં ગયા ગયા હોય એમના નામ પર 501 રૂપિયા આપી અને પ્રભાબેનને શ્રદ્ધાંજલિના પુષ્પો અર્પણ કરાવે છે. પણ લેડીઝ મિત્રો જય મેગા સ્ટુડિયો પાલિતાણા જયરાજભાઈની સમાજ માતાજી મેરેજમાં ઉપાસક એટલે પીયુ મારી પરમાસ અને એને પણ યાદ કરશું. આ લાઈવ થઈ રહ્યા છે એ પણ લેશું. પણ માતાજી ચામુંડાને યાદ કરવા અને એને યાદ કરવા માટે આવો શ્રદ્ધાંજલિના પુષ્પો અર્પણ કરવા છે. પણ કેવા ભાણે જેવા અજયભાઈ એ પણ એમ કહેવાય શ્રદ્ધાંજલિના પુષ્પો અર્પણ કરાવશે. શ્રદ્ધાંજલિ ખૂબ જોગે વિપુલભાઈના સાસુમાં એમને પણ કહેવાય
મારી ભગવતી ફૂલવાળી એમ કહેવાય પીયું માનો એમ કહેવાય માવતર મારી ભગવતી મેળવીને યાદ કરાવે છે ત્યારે અને એમાં પણ અમારે અમારે વિજયભાઈ છોકરાના અમારે ભાઈ એટલે કે પીયુમાના ભાઈ તરીકે એટલે એ યાદ કરાવે છે ત્યારે મેલડી છોડ કેટલા છે આ બધું કોઈને મેલડી માને માનતા હોય માતા જ્યારે કઈ બાથરૂમ થઈ ગયું માથાપૂર થઈ ગયું કઈ રિહામણા મનામણા મેલડી માને તો માનતા હોય તો ઉજવાન કરો મેલડી માને માનતા ઘરમાં કંકાસ થયો તો મેલડી માને પેલા પૈરા ખોળો પાથરો એ મેલડીમાં મારા ઘરે ફલાણો થયો ડીકનો થયો તો મૂકતા ને ના કરતા ને તેમ કરતા ને પેલા બૈરા ખોળો પાથરે અને અત્યારે ઉજવાત નથી કરતા કેટલા મેલડી માને મને ઉજવાત કરજો ભાઈ મેલડી થોડું ખરેખર હાથા દિલથી યાદ કરો ને એવા હોકારો દેતો ની મેલડીને કોણ યાદ કરે છે ઉજવાત કરજો ઉજવાત જાજુ નહીં પણ 100 રૂપિયાની ખાલી એમ કહેવાય એકલી જઈ જોવે મેલડીના નામ ઉપર 100 રૂપિયાની એકલી જઈ હવે ખબર પડે ખળાને ખરે ખબરું થાય હે એ ફૂટે તો ફટકિયા કહેવાય અને ખળાને તો ખરે ખબરું થાય હવે આમાં ખબર પડે કે કેટલા મેલડી છોડ છે ને કેટલાને 21 બોલ માંગ્યા છે 21 કરતા જો વધારે આપે તો પછી આ મારું ભલું ગુંદણ આ જી સીએસ નું નામ પાલિકાના એમના તરફથી પહેલો બોલ મારે મેલડીના નામ પર 201 રૂપિયો મારે વિજયભાઈ છોકરાના એમના તરફથી આવે છે બીજો 101 રૂપિયો જાહિદભાઈ એ અમારું રાતડીનું ઘરેણું મારે જાહિદભાઈ તરફથી 101 રૂપિયા આવે છે અને બીજા 101 રૂપિયો રામપુરાવાળી મેલડીમાના નામ ઉપર આવે છે અને બીજા 201 રૂપિયા આપણે ભરત મામાનું લખાણ એટલે કે આ મામા તમારું ગીત ગાઈ નાખ્યું 201 રૂપિયા ભરત મામા પાલિતાના એમના તરફથી પણ આવે છે 101 રૂપિયો માખણિયાવાળા લીમડાવાળા મેલડીમાના નામ પર 101 રૂપિયા આવે છે
ફળિયાવાળા મેરડીમાના નામ પર બીજા 101 રૂપિયા આવે છે, બીજા 101 રૂપિયા અમારે સોલવાળી મેરડીમાના નામ પર આવે છે, બીજા 101 રૂપિયા રામ ભરોસ આવે છે, બીજા 501 રૂપિયો બાપા સીતારામ રામા મંડળ ગામ ગળખર એમના તરફથી 501 રૂપિયા આવે છે. અને તેમનું પણ એમ કહેવાય કે ન્યૂ સોંગ આવી ગયું છે એમ કહેવાય, એટલે કે ગરબે રમવા જવા દો ગુંજન ચેનલ, એમની ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. આ ગીતને બધાવતા પણ રહેજો. એમના કરતી 501 રૂપિયા આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. 101 રૂપિયા રામ ભરોસો, બીજા 101 રૂપિયા મારી બે ફૂલવાળી મેરડીના નામ પર, બીજા 101 રૂપિયા ઉક્તાપુરની મેરડીમાના નામ પર, બીજા 101 રૂપિયા ઈમાનાવાળા મેરડીમાના નામ પર, બીજા 501 રૂપિયો 101 રૂપિયો અમારે અશોકભાઈ ડબારી એમના તરફથી આવે છે. અને કેટલા બોલ થયા ગણતો ભગત કેટલા બાકી છે? બેનોમાંથી કઈ એવું નથી હે પેરાયું છે પણ આપણે લઈએ. હા રામપુરાવાળા મેરડીમાના નામ ઉપર 101 રૂપિયા બીજા આવે છે. ધન્યવાદ. અને જોકે કાલે મારી કહેવાય નવરાત્રી નોનસ્ટોપ ગરબા આવી રહ્યું છે અને કાલે 7 વાગે કહેવાય મારી ખુદની ચેનલ ઉપર, એટલે કે લાલુ તળાજા ઓફિશિયલ એ ચેનલની અંદર કે મારું નોનસ્ટોપ ગરબાનો કે હમણાં નવો થોડોક આલ્બમ બનાવ્યો છે, માતાજીના ગરબા છે. એટલે મારી ચેનલ લાલુ તળાજા ઓફિશિયલ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં, શેર તો કરે જ રાખજો. તમારામાં જેટલા ગ્રુપ હોય શેર કરજો એટલે પોગાડી દેશો, આગળ પોગાડજો. ને બીજું અને અમારે પરમ મિત્ર એવા અમારે અશોકભાઈની ફરમાઈશ માન આપ્યું કે અમારે ખાંચાવાળા પીરને યાદ કર્યા છે. જેમ કહેવાય યોગેશ સાહેબ બહુ જાદુ જૂનું એમ કહેવાય પીરાણું કહેવામાં જાય તો એમ કહેવાય ગામ ગુંદરડાને તરીકે કહેવાય 108 વર્ષ જૂનું પીરાણું છે. અને જો કે જૂની જગ્યાઓ એમ કહેવાય જાગૃત થતી હોય પણ એમ કહેવાય એની પાછળ તો દીવો કરે એવું હોવું જોઈએ.